ગુડ્ડી છે અને મારો ભાઈ નાનો છે, 10મામાં ભણે છે અને 25-30 છોકરાઓએ આવીને મારા ભાઈને માર્યો છે. છરા અને લાકડીઓ લઈને માર્યો છે અને 25 પટ્ટાઓ બી માર્યા છે એના શરીર પર. અત્યારે એનું શરીર ફૂલી ગયું છે અને માથામાં પટ્ટો બી છે. કાલ ઉઠીને મરી જશે તો જવાબદારી કોણ લેશે? અમને એ ગુનેગાર જોઈએ, જેને માર્યો હોય, જે મેન ગુનેગાર હતો એ અમને જોઈએ અને એની જવાબદારી લેવા વાળો બી જોઈએ. હા, સ્કૂલમાંથી ફોન આવ્યો તો અને મેમે કીધું છે કે તમારા છોકરાને માર્યો છે. એમ એટલે છોકરો નાના છોકરાઓમાં બબલ થઈ હતી અને એમાં મોટો એનો ભાઈ આવીને 30-25 છોકરાઓને બોલાવીને મારામારી કરી છે. 30-25 પટ્ટા મરાવડાયા છે અને લાકડીએ માર્યો છે અને ભોડું ફોડ નાખ્યું છે. એટલે અમને જોઈએ છે એ માણસ જોઈએ છે. અમદાવાદમાં ફરી એકવાર 7 ડે સ્કૂલ જેવી ઘટના બની છે. શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર થાય છે. છરી જેવા હથિયારો સાથે વિદ્યાર્થીઓ આવે છે અને મારામારી થાય છે. વિદ્યાર્થીઓની માથાકૂટનો વિડીયો પણ વાયરલ થયો છે અને હવે આ મામલામાં પોલીસ હરકતમાં આવી છે અને કેટલાક સગીરો કાયદાના સંઘર્ષમાં પણ આવ્યા છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. અમદાવાદમાં ફરી એકવાર સ્કૂલ બહાર વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આ બનાવ બન્યો છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં. નેશનલ સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થી ઉપર હુમલાની ઘટના બની છે. વિદ્યાર્થી પરીક્ષા આપવા નીકળ્યો હતો ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને વિદ્યાર્થી પર હુમલો થયો હતો અને તેના માથાના ભાગમાં ઈજા પહોંચી છે. હુમલો કરનાર વિદ્યાર્થીઓ અન્ય શાળા હોવાનું હાલ સામે આવ્યું છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કેવી રીતે વિદ્યાર્થીઓમાં ગેંગવોર જોવા મળી હતી તે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આજે હુમલો વિદ્યાર્થી ઉપર થયો છે તેનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર ઘટના અંગે ડીઈઓએ શાળા સંચાલક સાથે વાત કરી છે અને આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. પહેલાં તો આ ઘટના અંગે શું કહી રહ્યા છે ડીઈઓ, તેમને પણ સાંભળીએ. નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ 10ના વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે હુમલો કર્યો અને એને ઈજા કરી છે. આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એના કડા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે અને એ ઈજામાં તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે એ જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે. અચ્છા સર, કોઈ તપાસ કરતા સામે આવ્યું છે કે કયા કારણોસર આવું કંઈક થયું? કોઈ અંગત અદાવત હોઈ શકે છે. શાળાના વિદ્યાર્થી નહોતા. શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ 10ના વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનું ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે. અમે જે છે આનો અહેવાલ પણ માગ્યો છે. આગળ વધુ સ્પષ્ટ ત્યારે થઈ શકશે જ્યારે વધારે અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવશે. બાકી હાલ પૂરતું વિદ્યાર્થી જે છે એને સારવાર આપી અને રજા પણ આપી દેવામાં આવેલી છે. ડીઈઓએ કહ્યું કે સ્કૂલમાં પરીક્ષા આપીને વિદ્યાર્થી બહાર આવ્યો ત્યારે કેટલાક લોકોએ ભેગા મળીને હુમલો કર્યો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક સ્કૂલના સંચાલક પાસે અહેવાલ માંગવામાં આવ્યો છે અને સ્કૂલના સંચાલકે આ અંગે પોલીસને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને હાલ પ્રાથમિક સારવાર આપીને તેને ઘરે મોકલી દેવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને આ મામલાને લઈને પહેલાં પોલીસ અધિકારીનું શું કહેવું છે તેમને પણ સાંભળીએ. આજે 11 આસપાસ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનને એક સમાચાર મળે છે કે નેશનલ સ્કૂલ ભુવનદેવ 4 રસ્તા ઉપર છોકરાઓ અંદર ઝઘડ્યા છે. આ માહિતી મળતા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા. એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના 2 મહિના પહેલાં અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલી ને એ મેનું કંઈક ચાલતું હશે અને આજ સવારે
ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા 3-4 છોકરાઓ અને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓને ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે. બીજો જે છોકરો છે એના આગળીના ભાગે ચપ્પુ પકડવા જતાં ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મૂઢમાર વાગ્યો છે. અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા, આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહેલ છે. 3 મહિના પહેલા શું ઝઘડો હતો, કયા કારણે ઝઘડો હતો? 3 મહિના પહેલા સામાન્ય છોકરાઓ અંદર એકબીજાની ગમત કરતા હતા અને એકબીજાની અંદર ગમતમાં જ એકબીજાને દુઃખ થતા તેઓ ઝઘડી પડેલા, એ મુજબની બીના બનવા પામેલ હતી. હુમલો કરનાર વિદ્યાર્થીઓ છે તે આ જ સ્કૂલના હતા, અન્ય સ્કૂલના હતા? સામે જે વિદ્યાર્થી સાથે માથાકૂટ થઈ હતી તે ક્યાંનો હતો, શું વિગત? કુલ 4 છોકરા છે એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે અને એમના એક છોકરાના બીજા ભાઈ છે એ લોકો પણ એમનું ઉપરાળું લઈને આજ આવેલા અને આ છોકરાઓને માર્યો છે. માથામાં ઈજા થયેલી છે, એકના આગળી ઈજા થયેલી છે અને એકને મૂઢમાર માર્યો છે. આવી એક બીના બની છે અને હાલ પોલીસ સ્ટેશન આ જે કામના ભોગ બનનાર છે એને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છે અને આગળની તજવીજ ચાલુ છે. હુમલો કરનાર વિદ્યાર્થીઓને લઈને શું તપાસ? હુમલો કરનાર વિદ્યાર્થીઓને પોલીસની ટીમ બનાવેલી છે. એમને રાઉન્ડ અપ કરવા માટે અમે ટીમને મોકલી આપેલી છે અને ટૂંક સમયમાં એમને અમે રાઉન્ડ અપ કરી લઈશું. ટોટલ કેટલા હતા હુમલો કરનાર? ટોટલ જે ભોગ બનનાર છે એનું કહેવું છે કે 8 થી 10 માણસો છોકરાઓ હતા. એમાં 4 છોકરાઓ તો સ્કૂલના હતા અને 2 છોકરાઓ આ છોકરાના ભાઈ હતા. એ મુજબની હકીકત જણાવતા હોય એનું વિગતવાની અમે અત્યારે ફરિયાદ લઈને એની કામગીરી ચાલુ છે. સાહેબ, કઈ રીતની ફરિયાદ દાખલ કરવામાં આવશે? ક્રોસ કરવામાં આવશે કે કઈ રીતની કઈ કરવામાં આવશે? હાલ જે હકીકત પોલીસ પાસે છે એમાં ક્રોસ ફરિયાદ જેવું છે જ નહીં. આ જે ગેટ ઉપર બહાર બીજે જે છોકરાઓનું ગ્રુપ ઊભું હતું આ છોકરાઓને ફેટ પકડીને ખેંચી લઈ ગયા અને સીધા મારવા જ લાગે છે. એટલે એ મુજબની ફરિયાદ અમે લઈ રહ્યા છીએ. પણ જે હશે આ આવું નુકસાન ચલી જ ના લેવાય. અમે સખત જે કાયદાના દાયરામાં રહીને સખતમાં સખત પગલાં ભરવા જઈ રહ્યા છીએ. હુમલામાં જે ભોગ બનનાર છે એને કહેવું છે કે એમના સાથે પાઇપ હતી, લાકડી હતી ને ચપ્પુ હતું. આ મુજબનું છે. એમાં એક દીકરાના માથાના ભાગે વાગ્યું છે, બીજા દીકરાને ટટલી આંગળીએ વાગ્યું છે અને એક જે દીકરો છે અને સ્ટુડન્ટ છે એને મૂઢમાર મારેલો છે. ચપ્પુ મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે ઝપાઝપી દરમિયાન વાગી ગયું? હવે એ અમે હાલ આ રાઉન્ડ અપ કર્યા પછી વિગતવાની પૂછપરછ કર્યા પછી ખબર પડશે. પણ ચપ્પુ હતું ને આંગળીના ભાગે વાગ્યું છે. હોઈ શકે કે પકડવા ગયો હોય અને એને વાગ્યું હોય, યા મારવા ગયો ને પકડવા ગયો ને વાગ્યો, પણ એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ. હવે આટલો મોટો ગંભીર પ્રકારનો જો બનાવ બની છે અને પોલીસ અટકાઈ છે, અમે જે કાયદાના દાયરામાં કાયદાના નિયમ મુજબ જે ગુનો બનશે એનો અમે ગુનો દાખલ કરીશું. સાહેબ, એવું કહી શકાય કે આરોપીઓ પ્લાનિંગ પૂર્વક જ આવ્યા હતા? વિદ્યાર્થી એક્ઝામ આપીને બહાર આવે તેને રોકવો, તેને પકડવો, તેને મારવો એ રીતની તૈયારી સાથે પહેલેથી જ એ લોકો ગેટ આગળ ઊભા હતા એટલે એ આ લોકોની સાથે ઝઘડો કરવાનો પહેલેથી જ એમનો નિશ્ચય હતો. એવું તો સાબિત જ છે ને. ભોગ બનનારને પોલીસ સ્ટેશન બોલાવી ફરિયાદ નોંધવામાં આવી રહી છે. હુમલો કરનાર વિદ્યાર્થીઓને રાઉન્ડ અપ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને કેટલાક સગીરો અત્યારે કાયદાના સંઘર્ષમાં આવ્યા હોવાની પણ વાત સામે આવી છે. આમ અમદાવાદની શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર સામે આવી છે અને હાલ આ પ્રકારનો જે બનાવ સામે આવ્યો છે ફરીથી અમદાવાદમાં, તેને લઈને વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.